વરસાદી આગાહી વચ્ચે પોરબંદર પંથકમાં પણ જોરદાર વરસાદ પડ્યો। હજુ પણ વરસાદ યથાવત છે। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો જળતરબોળ થઈ ગયા છે અને હજુ પણ વરસાદ યથાવત છે। સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે। પોરબંદરના વનાળા વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવીએ કે જ્યાં પણ જે નીચાણવાળા વિસ્તારો છે જે પાણીમાં જળતરબોળ થઈ ગયા છે, વાહનો પાણીમાં ડૂબી ગયા છે। એ ટુ વ્હીલર પર અમે આપને બતાવી રહ્યા છીએ કે આ સ્થિતિ સર્જાઈ ગઈ છે। અનેક સોસાયટીમાં હાલ વાહન ડૂબી રહ્યા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। વનાળા વિસ્તારના દ્રશ્યો છે કે જે સૌથી વધારે અસરગ્રસ્ત છે, કે જ્યાં નીચાણવાળા વિસ્તારો જળતરબોળ થઈ ગયા છે, લોકોને પારાવાર હાલાકી પહોંચી છે। हमारा संवाददाता मोहित भट्ट जोड़ाई गया है। मोहित, आगाही वच्चे पोरबंदर में तो आब नीचोड़्યું હોય તેટલો વરસાદ પડ્યો છે, अनेक सोसायटी असरग्रस्त થઈ છે। ફરી એકવાર પોરબંદરમાં વરસાદ છે તે શરૂ થઈ ગયો છે। અત્યારે પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। અત્યારે અમે પોરબંદરના વનાળા વિસ્તારમાં છીએ। અહીંના સીધા દ્રશ્યો સૌપ્રથમ આપને બતાવવા માંગીશ કે જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ અત્યારે પોરબંદર શહેરમાં જોવા મળી રહી છે। વનાળા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં કાર છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, બાઇક છે તે પણ પાણીમાં ડૂબી ગયા તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। પોરબંદરના અનેક એવા વિસ્તાર છે, પોરબંદરનો છાયા વિસ્તાર હોય કે પછી વનાળા વિસ્તાર હોય, દરેક વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ છે તે થઈ ગયા છે। છેલ્લા 24 કલાકમાં જે રીતે 17 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો અને તેને કારણે પોરબંદર આખું જળબંબાકાર થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। રાજકોટ પોરબંદર હાઈવે પર જે શરૂઆતમાં જે પોરબંદરનો સૌથી પહેલો વિસ્તાર આવે એ વનાળા વિસ્તાર છે ને વનાળા વિસ્તારના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે તમારી જ્યાં તમે જોશો ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। સર્વિસ રોડ પર પણ પાણી છે તે ભરાઈ ગયા છે ને હજુ પણ વરસાદ છે તે અવિરત રીતે વરસી રહ્યો છે। હવે જે વરસાદ વરસી રહ્યો છે તે જરૂરથી પોરબંદર વાસીઓ માટે એક મુશ્કેલીનો વરસાદ છે તે બની શકે છે। પોરબંદર વાસીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે તે પ્રકારનો વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે। અહીં જે રીતે છેલ્લા 24 કલાકથી વરસાદ છે તે પડી રહ્યો છે, 1-2 કલાક વરસાદ છે તેને વિરામ લીધો હતો ને એટલા માટે કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરી જશે તેવી શક્યતા હતી, પરંતુ અત્યારે જે પ્રકારે વરસાદ છે તે વરસી રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે। આપણી સાથે અહીં કેટલાક સ્થાનિક લોકો પણ છે, આપણે તેની સાથે પણ વાત કરશું। શું કહેશો, છેલ્લા 24 કલાકમાં વરસાદની કયા પ્રકારની સ્થિતિ છે પોરબંદરની અને કેટલું પાણી ભરાણું છે? પાણી બહુ ભયંકર ભરાયું, બહુ પાણી છે। તમે માલધારી લાગો, માલઢોર છે તમારે? માલઢોર ગાયું ભેંસું છે તો શું વરસાદમાં કેટલી અત્યારે મુશ્કેલી પડે? ભાડામાં કેટલી મુશ્કેલી પડે? ભાડામાં ફૂલ પાણી ભરાઈ જાય બધે, એટલે ટૂંકમાં રોડ ઉપર ને રોડ ઉપર બહુ પાણી ભરાઈ જાય, ક્યાંય નીકળાતું નથી। બરાબર। કેટલી ટાઈમથી વરસાદ પડી રહ્યો છે? અહીં 2 દીથાના ચાલુ જ છે હમણાં। બરાબર। 2-3 દીથાના હમણાં ચાલુ જ છે। આખા જે આ બધા વિસ્તાર છે વનાળા વિસ્તાર, ત્યાં શું સ્થિતિ છે અત્યારે? કેટલે પાણી ભરાણા છે? બધે આવી જ ભૂંડાય છે, અમુક ને બહુ ભૂંડાય છે। બધે પાણી ભરાણા છે? બધે પાણી। જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે જ્યાં પણ જે સર્વિસ રોડ છે ત્યાં પણ વધારે પાણી ભરાય છે ને તેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। બીજી તરફ જે લોકોના ઘરો છે તેમાં પણ પાણી છે તે ભરાઈ ગયા છે, કારણ કે ગોઠણરૂપ પાણી છે તે આ વિસ્તારમાં અત્યારે ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। અને સર્વિસ રોડ પર જે રીતે પાણી ભરાય છે તેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। એક પ્રકારે નદીનો ધસમસતો પ્રવાહ છે તે વરસી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે પોરબંદર છે તેમાં જોવા મળી છે। બીજા પણ કેટલાક સ્થાનિક લોકો છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તેઓ પણ અત્યારે રસ્તા પરથી નીકળી રહ્યા છે, કારણ કે જો તે ઊભા રહે તો આ પાણી છે તે પાણીમાં તેમના વાહન છે તે બંધ પડી જાય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। રાજકોટ પોરબંદર હાઈવે પરના સર્વિસ રોડના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે વરસાદ એક તરફ વરસી રહ્યો છે અને બીજી તરફ પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। ને ન માત્ર આ એક વિસ્તાર, પરંતુ પોરબંદરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે તે જોવા મળી છે। ને તેવામાં
આકાશમાંથી જે રીતે હજુ પણ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે તેને કારણે મુશ્કેલીઓ છે તે વધી શકે છે. હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે આગામી 24 કલાક સુધી પોરબંદર છે તે રેડ એલર્ટ પર છે. સાથે સાથે સૌરાષ્ટ્રના રાજકોટ હોય, જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય તે વિસ્તાર પણ રેડ એલર્ટ પર છે. તેને કારણે જરૂરથી હવે તંત્રએ સાબદું રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે લોકોની ઘરવખરી છે તે અત્યારે પડી રહી છે અને ઉપરથી એક તરફ જે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે નીચાણવાળા વિસ્તારો છે તેની હાલત છે તે કફોડી બની છે. ત્યારે લોકોએ જે સાવચેત રહેવાની પણ જરૂર છે. સાથે સાથે તંત્ર દ્વારા પણ અલગ અલગ તકેદારી છે તે અત્યારે રાખવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ આજે 24 કલાકમાં વરસાદ વરસ્યો છે તેને કારણે પોરબંદર વાસીઓના હાલ છે તે બેહાલ થઈ ગયા છે. જી બિલકુલ મોહિત, આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ બનાડા વિસ્તારના દ્રશ્યો આપને બતાવ્યા, કેવી રીતે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે, વાહન ચાલકોને પારાવાર હાલાકી પડી રહી છે, વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે. આ સ્થિતિ બની છે કેમ કે પોરબંદર પંથકમાં જોરદાર વરસાદ પડ્યો છે. અનેક સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે ને હજુ પણ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે.